તો મિત્રો આપણે ચોટીલામાં ચાવણુમાના દર્શન કરીને હવે આપણે નીકળી ગયા હનુમાન દાદાના દર્શન કરવા. સાળંગપુર જવા માટે અમે નીકળી ગયા. મિત્રો વાતાવરણ ખૂબ જ સરસ હતું, ઠંડુ વાતાવરણ હતું. તો મિત્રો અમે પહોંચી ગયા સાળંગપુર હનુમાન દાદાના મંદિરે. ત્યાં હનુમાન દાદાના દર્શન કર્યા, ફોટા પાડ્યા મોટી મૂર્તિ હારે. પછી મિત્રો આ હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા. અહીંયા મિત્રો ભક્તોની ખૂબ જ ભીડ હતી, હાલવાની પણ જગ્યા ન હતી. બધા કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે આપણે જાવી રોહિશાળા ખોડિયારમાંના દર્શન કરવા. ત્યાં ખોડિયારમાંની જન્મભૂમિ છે, ત્યાં ખોડિયારમાંનો જન્મસ્થળ છે. મિત્રો અમે ત્યાં પહોંચ્યા તો ખોડિયારમાંની આરતી થતી હતી, તો અમે આરતીમાં જોડાઈ ગયા. તો મિત્રો આનો મોટો વ્લોગ મારી ચેનલમાં આવી ગયો છે, બધાને જોઈ લેવો. તો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા